પાઠ 15 ભારતીય બંધારણ. પહેલો પ્રશ્ન, બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? 389. ભારત દેશમાં કઈ શાસન પ્રણાલી છે? લોકશાહી. વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? ભારત. કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોની વ્યવસ્થિત સંગ્રહને શું કહેવામાં આવે છે? બંધારણ. બંધારણ ઘડતર માટે કેટલી સમિતિની રચના કરવામાં આવી હતી? 23. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? 9 ડિસેમ્બર 1946. બંધારણ સભાને બંધારણ તૈયાર કરતા કેટલો સમય લાગ્યો હતો? 2 વર્ષ 11 મહિના 18 દિવસ. બંધારણ બનાવવા માટે કેટલી બેઠકો મળી હતી? 166. બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું? 26 નવેમ્બર 1949. ભારતનું બંધારણ ક્યારે અમલમાં મૂકવામાં આવ્યું? 26 જાન્યુઆરી 1950. દર વર્ષે કયા દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 26 નવેમ્બર. બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? આમુખથી. આમુખ એટલે પ્રસ્તાવના. બંધારણના નિર્માણ વખતે મતાધિકાર માટેની ઉંમર કેટલા વર્ષની નક્કી કરવામાં આવી હતી? 21 વર્ષ. વર્ષ 1989ના 61માં બંધારણીય સુધારા અનુસાર મતાધિકાર માટેની ઉંમર કેટલી નક્કી કરવામાં આવી? 18 વર્ષ. કેટલામાં બંધારણીય સુધારાથી આમુખમાં બિનસાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો? 42મો સુધારો. આમુખમાં બિનસાંપ્રદાયિક શબ્દ ક્યારે ઉમેરવામાં આવ્યો? ઈસવીસન 1976માં. મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવવામાં આવે છે? 6ઠી જાન્યુઆરીએ. મૂળભૂત ફરજોનો સમાવેશ ક્યારે કરવામાં આવ્યો? ઈસવીસન 1976. માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 10 ડિસેમ્બર. સંઘ સરકારને કઈ સરકાર તરીકે ઓળખવામાં આવે છે? કેન્દ્ર સરકાર. આંબેડકરે કયા હકને બંધારણના આત્મા સમાન ગણાવ્યો? બંધારણીય ઇલાજનો હક. ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયો? 15 ઓગસ્ટ 1947. કોણે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન ગણાવ્યો? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ફરીથી આવ્યો આ પ્રશ્ન. બંધારણ ઘડતરની પ્રક્રિયા સાથે કઈ બાબત બંધ બેસતી નથી? 26 જાન્યુઆરી 1949માં બંધારણ તૈયાર થયું. આ બાબત છે એ બંધ બેસતી નથી. બાકીના 3 વાક્યો છે સાચા છે. કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન. સમાનતાનો હક. એવી જ રીતે નાગરિકોને અભિવ્યક્તિની છૂટછાટ. તો કયો શબ્દ વાપરી શકીએ? સ્વતંત્રતાનો હક. 26 નવેમ્બર એટલે બંધારણ દિવસ.
તો 10 ડિસેમ્બર માનવ અધિકાર દિવસ.